નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે આપણા ખેતરની અંદર કપાસમાં અને અહીંયા થોડા ઘણું ફળ રહી ગયું છે જેને એક સાર એટલે કે ભેંસોને ઘાસ લઈ રહ્યા છે. એક પોટકો થઈ શકે, એક પોટકો થાય તો ભેંસોને આગળ ફોર્મ પણ સીધો છે એ રીતે રહેશે. અંદર જે બાજરી ઊગી છે, ખડ ઉગ્યું છે અંદર કપાસ વચ્ચે વચ્ચે, એનો એક સારો ઉપયોગ થઈ શકે તે માટે આપણે આને જે ભેંસોને એક પોટકો કરીને લઈ જશું ઘરે, એક સારું પગલું અપનાવીશું જે આપણે કહી શકીએ. આ બાજુ સારું અમુક જગ્યાએ ઓછું છે ખડ, જેમ કે અહીંયા જુઓ તમે ખડ જ નથી બિલકુલ. આ બાજુ છે, પાછું નથી, પાછું છે. મોસમનું તો હાલ શું જ કેવું, વરસાદ આવી શકે એવું મોસમ તો આવતો નથી એટલો, જોકે સિટીમાં વધારે વરસે છે વરસાદ, અહીંયા તો ઓછો જ આવે છે. અમારે નજીક ભાભર વાવ થરાદ ત્યાં પણ સારો વરસાદ પડે છે, પણ અહીંયા ગામડાઓની અંદર વરસાદનો દર બિલકુલ ઓછો છે. અને તમે જુઓ કે એના કારણે જ કપાસમાં એટલો વરસાદ દેખાતો નથી અને માટી પણ સુકાયેલી છે. બાકી તો ઘાસ છે, પોટકો કરી રહ્યા છે હાલ. અને સવારમાં વહેલું ઠંડકવાળું વાતાવરણ છે, જોકે ગરમી તો છેલ્લા 2 દિવસથી નથી પડતી. એનું કારણ છે કે વાદળાઓ ઘેરાયેલા રહે છે, વરસાદ આવે એવું વાતાવરણ રહે છે. આવતો તો જોકે નથી, થોડા ઘણા છાંટા આવે છે, એટલો વરસાદ નથી આવતો. હવે જો આ કેનાલ છે, આ તમે જોયેલી જ છે, દરેક બ્લોગમાં આપણા હોય જ છે. સાઈડમાં રજકા બાજરી છે, 2 ચેરા એના પણ વાગ્યા છે, જે લઈ જઈએ ભેંસોને ખાવા માટે. તો ભેંસોને ખાવા માટે મિત્રો પાપડી એ વસ્તુ કરતાં વધારે તમે ઘાસચારાનો ઉપયોગ કરજો તો દૂધ પણ એટલું સારું હશે, એટલું ક્વોલિટીવાળું હશે, એ આપણા માટે સારું રહેશે. બાકી પક્ષીઓ કિલ્લોલ કરે છે હાલ તો, અને કેનાલની અંદર કશું પાણી નથી. હવે ચાલુ થશે લગભગ આ દિવાળી સુધી કેનાલમાં પાણી ચાલુ થઈ શકે એવી શક્યતા, કારણ કે હાલ તો વરસાદ બહુ છે. એટલે જો કે કેનાલની અંદર પાણીની જરૂર પણ નથી, જ્યારે જરૂર હશે તો તે ચાલુ થઈ જશે. આ જે દેખાય છે આપણા ઘર છે, મકાન છે, અને આપણો કપાસ છે. ધન્યવાદ આપ સૌનો. જય શ્રી ચંદ્ર, જય ભોળાનાથ.